हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આપણે લેંગ્વેજ ફંક્શનના ફોર્થ વિડીયોમાં તમને એમાં આજના આપણે કંઈક અલગ જ ફંક્શન સાથે આપણે વાત કરી. આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા એમાં જુદા જુદા ફંક્શન હતા. આજે કંઈક અલગ ફંક્શન સાથે જોઈએ છીએ આપણે, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. જો એમાં ક્યાં છે, પહેલાં ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ રિલેટિંગ ટુ સમથિંગ, કે કોઈ ટોકિંગ અબાઉટ પીપલ કે કોઈ વ્યક્તિ વિશે વાત કરીએ, કોઈ સ્થળ વિશે, કોઈ થિંગ એટલે કોઈ વસ્તુ વિશે કે જે કોઈકની સાથે સમથિંગ કંઈક જોડાયેલું છે. તો તમે વાંચશો એટલે ખબર પડી જશે. સેકન્ડ છે શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ બતાવે. એક્સપ્રેસિંગ મેનર, રિઝલ્ટ એટલે સો ધેટ, ઇનફ ટુ, એ રિઝલ્ટ માટે છે. એઝ વાળું વાક્ય છે ને, આપણે એઝ અને એઝ ઇફ, એઝ હોય એટલે મેનર ને એઝ ઇફ હોય એટલે સપોઝિશન. પછી ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય, એક્ટિવ પેસિવનું વાક્ય હોય તો એનો લેંગ્વેજ ફંક્શનમાં શું આવે? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, એમાં કરતા છે પાછળ જાય એટલે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે વાક્યની શરૂઆત કર્મથી થઈ જાય. અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કોઈ માહિતી કનેક્ટ એકબીજા સાથે જોડાયેલી છે એવું બતાવવાનું. માની લો કે જસ્ટ પહેલું સેન્ટેન્સ જો તમને એટલે વધારે આઈડિયા આવશે. આઈ વેન્ટ ટુ માર્કેટ પ્લેસ વિથ એ વ્યૂ ટુ બાઇંગ અ ન્યૂ મોબાઈલ, કે હું માર્કેટમાં ગયો હતો વિથ એ વ્યૂ ટુ બાઇંગ ન્યૂ મોબાઈલ. જો એકલું જ વાક્ય હોત વિથ એ વ્યૂ ટુ ખાલી જોડાયેલું તો પર્પઝ આવે, બરાબર. ઉપર ફંક્શનમાં પર્પઝ તો છે જ નહીં. બટ ધ શોપકીપર ટોલ્ડ ધેટ ધેર વોઝ નોટ એની એપલ 5S ઇન હિઝ સ્ટોક. પણ શોપકીપરે કીધું કે ભાઈ એપલ 5 છે એ અત્યારે સ્ટોકમાં છે નહીં. એટલે 2-3 વાક્યો ભેગા થયેલા છે. તો ત્યાં તમે આન્સરમાં શું લખી શકશો? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કારણ કે જો આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ન્યૂ મોબાઈલ એક સેન્ટેન્સ થયું, બટ એનાથી જોડાઈને એટલે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, માહિતી કનેક્ટ એકબીજા સાથે જોડાયેલી છે એવું બતાવે. તો હવે જો એવું જ વાક્ય તમે લાસ્ટમાં જોશો. જો આજના આપણા આ વિડીયો લેક્ચરમાં આપણે 10 ને બદલે 12 વાક્યોની ચર્ચા કરીએ છીએ. જો વિશ્વા, 12મું વાક્ય જો, વિશ્વા વિસ્ટ, વિશ્વાની શુભેચ્છાઓ આપી ટુ ઓપ્ટ ફોર સાયન્સ ટુ ગો ફોર મેડિસિન, બટ સી કુડ નોટ ગેટ એડમિશન ડ્યુ ટુ જસ્ટ 1 માર્ક શોર્ટ ઇન હર મેરિટ. ખાલી એક જ માર્ક એના મેરિટને લીધે એને મેડિકલમાં ન મળી શક્યું, બરાબર. 2-3 વાક્યો ભેગા છે તો એના માટે તમારે ક્યુ કનેક્ટ ઓલું લેવાનું ફંક્શનમાં? તો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ નોટ બાન ધેટ વોઝ ઇમ્પોઝડ ઓન 8th November વોઝ અપોઝડ બાય મેની પાર્ટીઝ. ખરી આપણે 1000ની અને 500ની નોટ જે બાન કરવામાં આવી હતી, બરાબર, નોટબંધી જેને આપણે કહીએ, વોઝ ઇમ્પોઝડ બાય મેની પાર્ટીઝ. જો એક્ટિવનું પેસિવ વાક્ય છે. પેસિવ વાક્ય હોય તો તમારે કયું છે ફંક્શન લેવું પડે? તો કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. તો એમાં તમારે બીજું જો કે એમાં ક્યુ પેસિવ છે. એ 11મું છે. જો રિઝર્વેશન ટિકિટ્સ વેર ઇસ્યુડ. જો વોઝવર અને ક્રિયાપદનો ભૂતકૃત, કે પાછળ બાય અને કર્મ વિભક્તિ હોય જ એવું જરૂર નથી. કર્મથી શરૂ થાય, પછી ટુ બીનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. રિઝર્વેશન ટિકિટ્સ વર ઇસ્યુડ ઓન ફર્સ્ટ કમ ફર્સ્ટ ટેક બેઝિસ, કે વહેલા તે પહેલાંને ધોરણે રિઝર્વેશન ટિકિટ ઇસ્યુ કરવામાં આવેલી હતી. કોઈના દ્વારા થઈને, ટિકિટ માસ્તર દ્વારા કે કોઈ પણ. તો એ રીતના એ પેસિવ વાક્ય છે. તો 11મા સેન્ટેન્સમાં શું આવશે? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. કાવ્યા પ્લેઝ બેડમિન્ટન એઝ ઇફ સી વેર સાઇના નેહવાલ. જો એઝ ઇફ વાળું સેન્ટેન્સ હોય એટલે એને આપણે કેવું કહીએ? એક્સપ્રેસિંગ સપોઝિશન. એ એઝ ઇફના વાક્યમાં આવે, બરાબર. એવું જ પાછું એઝ ઇફ વાળું બીજું જો તમે, તો ઇન અ સર્કસ મંકી ડઝ ધ એક્ટિંગ
કે સર્કસમાં મંકી એની એક્ટિંગ કરતો તો એઝ ઇફ ઇટ વેર અ હ્યુમન બિઈંગ, જાણે કે એમ માણસ ન હોય એની જેમ. એઝ ઇફ વાળું વાક્ય હોય તો એમાં તમારે કયું લખવાનું? એક્સપ્રેસિંગ સપોઝિશન. વિપુલ રાઇટ્સ હિઝ રિઝ્યુમ, કે વિપુલે એનું રિઝ્યુમ લખ્યું એઝ હિઝ ફાધર ડઝ, અથવા હિઝ ફાધર સજેસ્ટેડ હિમ, એના પપ્પાએ એને જે રીતના સજેશન આપ્યું એ રીતના એણે એનો રિઝ્યુમ, એનો બાયોડેટા લખેલો હતો. તો એઝથી છે એટલે એમાં આવશે મેનર, એક્સપ્રેસિંગ મેનર. બરાબર. એવું જ તમે એજ વાળું બીજું વાક્ય જોઈ લો, જેથી કરીને તમને ખબર પડી જાય. દિનેશ ડઝ ધ પ્રિપેરેશન ફોર એક્ઝામ એઝ ગાઈડેડ બાય ધ એક્સપર્ટ. જો પેસિવ નથી, બાય ધ એક્સપર્ટ છે, પણ ટૂંકમાં ટુ બીનું રૂપ અને ભૂતકૃદન નથી, એક્ટિવ વાક્ય છે. દિનેશ ડઝ ધ પ્રિપેરેશન, દિનેશે એક્ઝામની પ્રિપેરેશન એવી રીતના કરી કે જેવી રીતના એને એના એક્સપર્ટે જે રીતના ગાઈડ કરેલો હતો, જે રીતના માર્ગદર્શન આપેલું હતું એ. એઝથી હોય તો તમારે ખાલી શું આવશે? એક્સપ્રેસિંગ મેનર. પછી ધ ફોરેન ટૂર ઇઝ ટુ કોસ્ટલી ટુ એફોર્ડ. ટુ કોસ્ટલી ટુ સો ધેટ અને ટુ, તો એ એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં આવે કે ફોરેન ટૂર છે એ એફોર્ડ, પોસાય નહીં એટલો મોંઘો હોય છે. તો પાંચમામાં શું આવશે? શોવિંગ રિઝલ્ટ છે ને એ આવશે. એ સિવાય રિઝલ્ટ માટે બીજું શું આવી શકે? This is the same place as the fruits are fresh enough to use them. આઠમું સેન્ટેન્સ છે ને, ઇનફ ટુ. સો ધેટ, ટુ અને ઇનફ ટુ એ શું બતાવે છે? તો કે શોવિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી જો ધીસ ઇઝ ધ સેમ પ્લેસ, કે આ એ જ સ્થળ છે, છઠ્ઠું છે, એઝ વી વિઝિટેડ ઇન ધ લાસ્ટ વેકેશન, કે જેની આપણે મુલાકાત લીધી હતી ગયા વેકેશનમાં. આ એ જ સ્થળ છે કે જેની આપણે ગયા વેકેશનમાં મુલાકાત લીધેલી હતી. તો સેમ પ્લેસ, સેમ એઝ, બરાબર છે. તો સ્થળની વાત છે તો તમે એમાં શું લખશો? ટોકિંગ અબાઉટ ધ પીપલ, અથવા અહીંયા ટોકિંગ અબાઉટ ધ પ્લેસ. એ તો ઓપ્શન છે ને. પછી મહેક મેક્સ સચ અ બ્યુટીફુલ પોટ્સ. મહેક ખૂબ સરસ, ખૂબ સેમ એઝ, સચ એઝ એ છે ને પ્લેસ કે વ્યક્તિ વિશે વાત કરે છે. કેટલું સુંદર પોટ બનાવ્યો કે જે મેડ બાય પોટર, કે જે કુંભાર બનાવે એના જેવો જ સરસ બનાવ્યો. તેમાં આવશે ટોકિંગ અબાઉટ પીપલ અથવા ટોકિંગ અબાઉટ થિંગ, જે હોય. ઓકે, તો હવે આપણે બધા સેન્ટેન્સ ક્રમશઃ જોઈ લઈએ કેવી રીતના હોય, એના લીધે તમને આઈડિયા આવશે. ફર્સ્ટ જવું હવે. આઈ વેન્ટ ટુ માર્કેટ with a view to buying new mobile, but shopkeeper told that there was not any Apple 5s in his stock. બે ત્રણ વાક્યો જોડાયેલા છે એટલે તમારે એમાં જવાબમાં શું આવશે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આ વાક્યની સામે. બરાબર. શું કામ? તો કે બે ત્રણ વાક્યો જોડાયેલા છે એટલે. વાક્ય વાંચી એનો અર્થ જોઈ. નોટ બાન, કે નોટબંધી છે, વોઝ ઇમ્પોઝડ ઓન, જો વોઝ ઇમ્પોઝડ ટુ બીનું રૂપ અને ભૂતકૃદન 8મી નવેમ્બરે ઇમ્પોઝ કરવામાં આવી હતી, નોટબંધી લાદવામાં આવી હતી. અપોઝડ બાય મેની પાર્ટીઝ, ઘણા બધા પાર્ટીએ એનો વિરોધ કરેલો હતો. તો પેસિવ વાક્ય છે. પેસિવ વાક્ય હોય તો એમાં એના માટે શું આવશે? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે. કાવ્યા પ્લેઝ બેડમિન્ટન એઝ ઇફ સી વેર સાઇના નેહવાલ, કે કાવ્યા બેડમિન્ટન રમે છે જાણે એ સાઇના નેહવાલ હોય એ રીતના. એઝ ઇફ વાળું વાક્ય હોય તો આપણે વાત કરીએ એમ કે એમાં શું આવશે? એક્સપ્રેસિંગ સપોઝિશન. વિપુલ રાઇટ્સ
હિઝ રિઝ્યુમ એઝ હિઝ ફાધર સજેસ્ટેડ. જો એઝ ઇફ હોય તો સપોઝિશન, અને એઝ હોય પછી કર્તા અને ક્રિયાપદ અથવા ડુ ડઝ કંઈ પણ હોય તો એ તમને ખબર હોય તો એક્સપ્રેસિંગ મેનર તમે એ ટોપિક જોઈ લેજો એનો વિડીયો, એટલે એને પણ એનાથી પણ તમને આઈડિયા આવશે. તો એઝવાળું સેન્ટેન્સ હોય, પછી કરતા હોય અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત અથવા તો ડુ ડઝ ડીડ કંઈ પણ હોય તો એના માટે આવે એક્સપ્રેસિંગ મેનર. તો ચોથું વાક્ય છે કે વિપુલ રાઇટ્સ હિઝ રિઝ્યુમ એઝ હિઝ ફાધર સજેસ્ટેડ હિમ. તો એમાં શું આવશે તો કે એક્સપ્રેસિંગ મેનર. The foreign tour is too costly to afford to. તો એ સેન્ટેન્સ હોય ટુ વાળું તો તમને ખબર જ હોવી જોઈએ કે સો ધેટ ટુ અને ઇનફ ટુ હોય તો એમાં શું આવશે શોવિંગ રિઝલ્ટ. ઓકે, ધીસ ઇઝ ધ સેમ પ્લેસ એઝ વી વિઝિટેડ ઇન ધ લાસ્ટ વેકેશન. સેમ એઝ, સચ એઝ એવું કંઈ હોય ને તો એ ટોકિંગ અબાઉટ પીપલ, ટોકિંગ અબાઉટ થિંગ, તો ટોકિંગ અબાઉટ પ્લેસ એના માટે આવશે. તો છઠ્ઠું છે ધીસ ઇઝ ધ સેમ પ્લેસ એઝ વી વિઝિટેડ ધ લાસ્ટ વેકેશન. મહેક મેક્સ સચ અ બ્યુટિફુલ પોટ્સ એઝ મેડ બાય અ પોટર. તો છઠ્ઠા અને સાતમા બંને સેન્ટેન્સ માટે શું આવશે જે ફર્સ્ટ ફંક્શન છે એ જ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ રિલેટિંગ ટુ સમથિંગ. પાંચમા અને છઠ્ઠા બંને વાક્યો માટે આવશે, છઠ્ઠા અને સાતમા. ધ ફ્રૂટ્સ આર ફ્રેશ ઇનફ ટુ યુઝ ધેમ. ઇનફ ટુ એ પણ શું બતાવે તો કે રિઝલ્ટ, કે ફ્રૂટ્સ છે એટલા ફ્રેશ છે કે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એમાં શું આવશે તમારે શોઈંગ રિઝલ્ટ. દિનેશ ડઝ ધ પ્રિપેરેશન ફોર એક્ઝામ ગાઈડેડ બાય, એઝ ગાઈડેડ બાય ધ એક્સપર્ટ. ઓકે, તો પ્રિપેરેશન ફોર ધ એક્ઝામ એઝથી છે તો નવમામાં પણ શું આવશે તમારે તો કે એક્સપ્રેસિંગ મેનર. પછી ઇન ધ સર્કસ મંકી ડઝ ધ એક્ટિંગ એઝ ઇફ વાળું વાક્ય હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે એઝ ઇફ વાળા વાક્યમાં શું આવશે સપોઝિશન. એઝ ઇફ વાળું વાક્ય શું બનાવે તો કે એક્સપ્રેસિંગ સપોઝિશન. અગિયારમું છે રિઝર્વેશન ટિકિટ્સ વર ઇસ્યુડ. જો પેસિવ છે, ટુ બીનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંત. ટુ બીનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંત હોય એટલે એ વાક્ય પેસિવ થાય. તો પેસિવ માટે આપણે કયું ફંક્શન રાખીએ છીએ વાક્ય પેસિવ છે તો એના માટે કયું ફંક્શન રાખીએ કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કર્તાનું મહત્વ નથી, કરતા પાછળ વહી જાય. અમુક વાક્યમાં તો કરતા હોતા જ નથી. જો આ વાક્યમાં ક્યાં રિઝર્વેશન ટિકિટ્સ કોણ કરે છે? બાય ધ ટિકિટ માસ્ટર, બાય ધ ક્લર્ક, એવું કંઈ છે જ નહીં. વિશ્વા વિશ ટુ ઓપ્ટ ફોર સાયન્સ, કે વિશ્વને એની ઈચ્છા હતી કે હું સાયન્સનું ટુ ગો ફોર મેડિસિન, કે મેડિસિનમાં જાઉં સાયન્સ પસંદ કરીને. બટ સી કુડ નોટ ગેટ એડમિશન, પણ એને એડમિશન મળ્યું નહીં. ડ્યુ ટુ જસ્ટ વન માર્ક શોર્ટ, એક જ માર્ક એને ઘટ્યો ઇન હર મેરિટ. તો જો બે વાક્યો જોડાયેલા છે, બરાબર, 2-3 વાક્યોનું જોડાણ છે એટલે એના માટે આપણે કેવો શબ્દ વાપરીએ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે ને. તેમાં શું આવશે લાસ્ટનું છે ને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. આ રીતના જો આજના આપણા વિડીયો લેક્ચરમાં કુલ 12 જોયા. તમારે શું કરવાનું છે 12 સેન્ટેન્સ પહેલાં તમારી બુકમાં લખી અને એની સામે તમારે આ ફંક્શન એમાંથી જે આવતા હોય એ તમારે લખવાના છે. પછી તમારે વિડીયો લેક્ચરમાં જોઈ લેવાના કે ભાઈ આપણે લખેલા છે એ ફંક્શન આપણા સાચા છે કે નહીં. આ રીતના તમને એક્ઝામમાં અને કેવી રીતના લખવાનું તો કે સેન્ટેન્સ લખી સામે પાછું એની સામે તમારે ફંક્શન લખવાનું રહે છે. એવું નહીં કે ભાઈ ખાલી ફંક્શન એ વન કરીને ટોકિંગ અબાઉટ પીપલ એવું આવી જાય નહીં, કે ટોકિંગ અબાઉટ પ્લેસ એવું ન હોવું જોઈએ. પૂરું સેન્ટેન્સ લખી અને એની સામે જે જવાબ આવતો હોય
એ જવાબ તમારે લખવાનો રહે. એમ પહેલાં 12 સેન્ટેન્સ લખી લ્યો, પછી એની સામે ઉપરના બ્રેકેટમાંથી તમારે ફંક્શન લખવાનું છે. તમારે એક્ઝામમાં 3 આવે છે, ઉપર ફંક્શન કેટલા હશે? 4 હશે, એટલે એક ફંક્શન તમારે વધારે હશે. તો એ જોવાનું કે એમાં આપણે કેવી રીતના કરી શકીએ. આ તમને 10-10, 12 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરાવી છે એના માટે. એટલે હજુ 2 વિડીયો આપણે આના જ પ્રેક્ટિસ કરશું, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. ઓકે, આવજો.